દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। પાલનપુરમાં કેસેટ કંપનીની રેડમાં મોબાઈલ જપ્ત કરાતા ઉહાપોહ। મોબાઈલ શોપમાં રિપેરિંગ માટે આવેલા મોબાઈલ કબજે કરાતા ઉઠ્યા તર્ક વિતર્ક। પાલડી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતી બે નર્સને છુટ્ટી કરતા સર્જાયો વિવાદ। સુપરવાઇઝર દ્વારા સ્ટાફ નર્સોને શારીરિક અને માનસિક ત્રાસ અપાતો હોવાના કરાયા આક્ષેપ। પાલનપુરનો જનતાનગર રોડ ભંગાણે જતા લોકો મુશ્કેલીમાં મુકાયા। ભૂગર્ભ ગટરની મંદ ગતિથી લોકો હેરાન પરેશાન। બનાસકાંઠામાં પાટીદારોનું અનામત હક માટે પોસ્ટકાર્ડ અભિયાન। મુખ્યમંત્રીને 1,11,111 પોસ્ટકાર્ડ લખી કરાશે અનામતની માંગ। સંપૂર્ણ ન્યૂઝ આપણી આગળીના ટેરવે। ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ। જોઈએ સમાચારો વિગતવાર। પાલનપુરના અમીર રોડ ઉપર આવેલી એક મોબાઈલ કંપનીમાં આજે ખાનગી કેસેટ કંપનીની ટીમે પોલીસને સાથે રાખીને રેડ કરી હતી, જેમાં બિનઅધિકૃત ડાઉનલોડ સેટ સહિત ઢગલાબંધ મોબાઈલ જપ્ત કરવામાં આવતા તર્ક વિતર્ક ઉઠ્યા છે। જો કે આ મોબાઈલની દુકાનમાં રિપેરિંગ માટે આવેલા મોબાઈલોને જપ્ત કરવામાં આવતા વેપારી આલમમાં રોષ ભભૂક્યો છે। છેલ્લા કેટલાય સમયથી ખાનગી કેસેટ કંપનીઓની ટીમો દ્વારા પાલનપુરમાં બિનઅધિકૃત ડાઉનલોડના મામલે પાલનપુરની મોબાઈલ દુકાનોમાં રેડો કરવામાં આવે છે, જેમાં પોલીસની હાજરીનો ગેરલાભ ઉઠાવીને કેસેટ કંપનીના લોકો દુકાનદારોના કોમ્પ્યુટર જપ્ત કરી વેપારીઓની પજવણી કરતા હોવાની બુમરાડ ઉઠી છે। જે વચ્ચે આજે ફરી ખાનગી કેસેટ કંપનીની ટીમ પોલીસને સાથે રાખીને અમીર રોડ નજીક આવેલી શ્રી સાઈ મોબાઈલની દુકાનમાં તપાસ હાથ ધરી હતી, જેમાં સીપીયુ, મોનિટર તેમજ 20 થી વધુ મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા હતા। જો કે આ મોબાઈલ રિપેરિંગમાં આવેલ હોવા છતાં પોલીસ તેમજ કેસેટ કંપનીની ટીમે દાદાગીરીપૂર્વક જૂના મોબાઈલ કબજે કરતા ઉહાપોહ સર્જાયો હતો। જો કે અગાઉ પણ દેડકી કંપની દ્વારા રેડ કરવામાં આવતા હંગામો સર્જાયો હતો, જેમાં રેડમાં આવેલા કેસેટ કંપનીના લોકો દ્વારા વેપારીઓ પાસે નાણાંની માંગ કરવામાં આવી હતી અને વેપારીએ નાણાં ન આપતા રેડનું નાટક ભજવ્યું હતું, જેને લઈને ભારે હંગામો મચ્યો હતો। ત્યારે રેડના બહાને કેટલાય નિર્દોષ વેપારીઓની પજવણી કરાય છે, ત્યારે પોલીસ પણ ખાનગી કંપનીની રેડ દરમિયાન તટસ્થ રહે તેવી મોબાઈલ શોપ ધરાવતા વેપારીઓમાં માંગ ઉઠવા પામી છે। બનાસકાંઠાની વડગામ પોલીસે આજે વહેલી પરોઢે ભુખલા ગામ નજીક વિદેશી દારૂ ભરીને પસાર થતી સ્કોર્પિયો ગાડી ઝડપી પાડી છે। રાજસ્થાનથી મહેસાણા લઈ જવાતો પરપ્રાંતીય દારૂ ઝડપાતા પોલીસે ગાડી તેમજ દારૂ મળીને ₹4.52 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। પાલનપુર વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક SM પરમારની સૂચનાથી વડગામ પોલીસ મથકના PSI AJ ચૌહાણ અને તેમની પોલીસ ટીમે વહેલી પરોઢે ભુખલા ગામ નજીક નાકાબંધી ગોઠવી હતી। દરમિયાન એક શંકાસ્પદ સ્કોર્પિયોને અટકાવવાનો પ્રયાસ કરતા ગાડીના ચાલકે ગાડી પાછી વાળીને ભાગવા લાગ્યો હતો, જેને લઈને પોલીસ ટીમે પીછો કરતા ગાડીનો ચાલક આગળ જતા ગાડી મૂકીને ભાગી છૂટ્યો હતો। જ્યારે ગાડીમાં સવાર મહેસાણાનો પોપટ રાવળે પોલીસે ગાડીની તલાશી લેતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડની 1378 બોટલ વિદેશી દારૂ મળી આવતા વડગામ પોલીસે દારૂ તેમજ ગાડી મળીને ₹4.52 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આ મામલે ગાડીના ચાલક વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે। દિયોદર તાલુકાના પાલડી મીઠી ગામે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતી બે સ્ટાફ નર્સને એકાએક છુટ્ટી કરવામાં આવતા વિવાદ સર્જાયો છે, જેમાં છુટ્ટી કરાયેલી બે નર્સો દ્વારા SFW સુપરવાઇઝર વિરુદ્ધ ઉચ્ચ સ્તરે રજૂઆતો કરવામાં આવી છે। દિયોદરના પાલડી મીઠી ગામે આવેલ સરકારી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 11 માસના કરારથી વર્ષાબેન મગનભાઈ માજીરાણા અને પિંકીબેન શિવરામભાઈ દવે નામની યુવતીની સ્ટાફ નર્સ તરીકે ભરતી કરવામાં આવી હતી। જો કે આ બંને યુવતીને ગણતરીના સમયગાળામાં SFW સુપરવાઇઝર દ્વારા છૂટા કરવામાં આવતા ઉહાપોહ સર્જાયો છે, જેમાં આજે ખોટી રીતે ફરજમાંથી મુક્ત કરાયેલ બંને યુવતી ન્યાય માટે પાલનપુર આરોગ્ય અધિકારીની કચેરી આવી પહોંચી હતી, જ્યાં તેમને સુપરવાઇઝર ગીતાબેન મોદીની મનમાની વિરુદ્ધ ઉગ્ર રજૂઆત કરી હતી। સિવાય અમારી બીબી છૂટી કરી આપવામાં આવી અને છતાં હું રાત્રે ગયો, પિંકી અમારી છોડી આપઘાત કરાય હતી, બરોબર। હું રાત્રે ગયો, પછી એને જેવું તેવું અંદર એક માણસ કોક ઉતો હતો, પછી એને બોલવા ગયો એટલે મને જેમ તેમ બોલવા આવ્યો, બરોબર। એટલે જેમ તેમ મારણ કરી એમ કરી મેં એને છોડાઈ અને છોડીને ઘરે લઈ ગઈ। બીજે દિવસે મારી છોડી બદલી કરી દીધી। હવે મને 11 મહિનાનો કરાર કર્યો, એક
બે દાડમ છૂટા કઈ રીતે કરી શકે? એમનો અધિકાર કેવો? એવા કેટલા માણસોને છૂટા કરે? અમન નહીં, પણ આવા તો લગભગ હજારો, લગભગ 5 વર્ષની અંદર કોઈ બાકી જ નહીં રાખ્યા. કોઈ પણ જેટલા અધિકારીઓ આવ્યા કેટલા જાતા રહ્યા. અત્યારે પણ અધિકારીઓ એનાથી મોતરે રહે. વિચાર કરો કેટલી એના પર કેટલી સત્તા છે, બોલો. આટલું કોઈ કહેવા વાળું કોઈ હકીકત નથી આની. કોઈ આખા જગતમાં કોઈ માણસ જ નથી. મેં અત્યારે હાલ ધારાસભ્યને કાલ રજૂઆત કરી. ધારાસભ્ય બી મેં એમને કીધું, મેં એમને દરેક ગામડાની મેં સહીઓ લઈ, સરપંચો લઈ, બધાને લઈ, છતાં એને એમને કીધું કે છતાં કોઈ મારા પાસે થાય એમ નથી. વિચાર કરો એ કેટલો એનો અધિકાર લાગે છે. હવે તમે એવું એનું કોઈ અમારું કોઈ ચાલતું જ નથી, એનું એકનું ચાલે. એ વિચય ગીતા મોદી છે, જગતમાં કોઈ છે જ નહીં મોદી. હવે હંમેશા મેં એક દાડો રાતે ગયો, મારા ઘેરથી ગયા, અમે 2 જણા બોલ્યા કે મને છોડીનું કીધું, એટલે છોડીને મારી બીજા દિવસે છૂટી કરીને ઠોકી મેળી. આવું તો એમનો અધિકાર કેવો છે એમનો? આ બંને યુવતીએ મીડિયા સમક્ષ હૈયાવરાળ ઠાલવતા જણાવ્યું હતું કે મીઠી પાલડીના આરોગ્ય કેન્દ્રમાં સુપરવાઇઝર ગીતાબેન મોદી દ્વારા એક અથું શાસન ઠલવાયું છે, જેમાં પ્રસૂતિ સહિતની સારવારમાં ઉઘાડી લૂંટ ચલાવાય છે. આ યુવતીઓ દ્વારા સુપરવાઇઝર ગીતાબેન મોદી સામે શારીરિક અને માનસિક ત્રાસ ગુજારવાના આક્ષેપ કરાયા હતા, જેમાં વર્ષા માજી રાણાએ તે સુપરવાઇઝરના ત્રાસથી આત્મહત્યા કરવાનો પણ વિચાર કર્યો હોવાનું જણાવ્યું હતું. મીઠી પાલડીમાંથી સુપરવાઇઝર જીસી મોદી દ્વારા અમને શારીરિક માનસિક રીતે ત્રાસ આપવામાં આવે છે. અમે ગમે એટલું કામ કરીએ તો બી અમને કામમાંથી કામ છોડાવી દે છે. અમારી નોકરી બી એમને ખોવડાઈ છે. અમે ત્યાં 24 કલાક નોકરી કરીએ છીએ તો બી અમને કઈ રીતે કરાર આધારિત અમે નોકરી કરતા હતા. અમારી રોજી રોટી છીનવી લીધી છે ગીતા મોદી અમને ઘરે જમવા માટે જઈએ તો જમવા બી દેતી નહીં, અને માનસિક રીતે એટલો ત્રાસ આપેલો છે કે અમે શું કહીએ એ ખબર નહીં પડતી અમને. અત્યારે અમે શું બોલીએ અમને કશી ખબર નહીં. અમે તો મુખ્યમંત્રીને કહું, નીતિનભાઈ સરને કહું, પછી શંકરભાઈ ચૌધરી એમને બી હું વાત કહું છું કે સર અમને ગમે તે રીતે આ જીસી મોદીમાંથી છુટકારો મેળવી આલો. અમે આવી રીતે તો કેટલી સ્ટાફ નર્સો હતી કે જેમને હેરાન પરેશાન કરતા હતા અને માર્યા બી છે. અમને માર બી મારી છે, ધોલ બી મારેલી છે. અમે ડિલિવરી રૂમમાં જઈએ તો અમને માનસિક રીતે ધમકાવે છે, ત્રાસ આલેલા છે, ગાળો બોલે છે. હવે કઈ રીતે અમારે કેવું? તમને હવે બોલી અમે કશું શકતા નહીં સાહેબ, પણ તમે જે કરો એ જલ્દી કરજો ને જલ્દી નિર્ણય લાવજો. હું મરવા માટે પણ જવાની હતી, મરી જો તો ભાઈ એનું તો જવાનું નતું, જવાનું મારી મા બાપનું હતું. પણ તો મેં એ ટાઈમે મારા મમ્મી પપ્પાને ફોન કરીને કહી દીધું અને મારા મામા આવ્યા અને મામા લઈ ગયા, નકે તો હું એ ટાઈમે જ આત્મહત્યા કરવાની હતી. હવે તમે જે કરો એ જલ્દી કરજો, નકે પછી હવે તમારા ઉપર આધાર છે, બીજો અમારો કોઈ આધાર નહીં. ગાળો બોલી છે, અમને ના બોલવાનું એવું બોલ્યું છે અમારી પર, અને ના કરવાનું કામ કરે છે અમારી જોડે. જે કરવાનું છે એ નથી કરાવતા, બીજું બધું કામ કરાવે છે અમારી જોડે. જમવાનો બી ટાઈમ નથી આપતા. અમારી 8 કલાકની ડ્યુટી હોવા છતાં એમને 24 કલાક કામ કરાવ્યું છે. અમને રાત્રે પણ એમને ઊંઘવા નથી દીધા. આખી રાત અમને હેરાન કરે છે, મેન્ટલી ટોર્ચર કરે છે. જોકે સુપરવાઇઝર ગીતાબેન મોદી આ યુવતીઓ પાસે ફરજ સિવાયના સમયે પણ કામ કરાવીને તેમના ઉપર માનસિક અને શારીરિક ત્રાસ ગુજાર્યો હોવાનો તેમના વાલીઓએ આક્ષેપ કર્યા હતા. અને ગીતાબેન મોદી રાજકીય વર્ગ ધરાવતી હોય તે સ્ટાફ સાથે ગેરવર્તણૂક અને જુલમ ગુજારતી હોવાના આક્ષેપ સાથે આજે આ યુવતીઓ દ્વારા જિલ્લા કલેક્ટર સહિત ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવી છે. ત્યારે જોવું એ રહ્યું કે આ મામલે તંત્ર શું પગલા ભરે છે, જેમાં સુપરવાઇઝરના રોષનો ભોગ બનેલ યુવતીઓને તંત્ર ન્યાય અપાવી શકે છે કે કેમ, તો એ આવનારો સમય જ બતાવશે. પાલનપુરના જનતાનગરથી સરકારી પોલિટેકનિક કોલેજ રોડને ભૂગર્ભ ગટર માટે ખોદી નાખવામાં આવે છે, જેને લઈને વાહન ચાલકોની સાથે આ વિસ્તારના લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ભૂગર્ભ ગટર માટે અંબાજી જવાના મુખ્ય માર્ગનું ખોદકામ કરવામાં આવ્યું છે અને ગટર યોજનાની કામગીરી ગોકળગાય ગતિએ ચાલી રહી છે, જેને લઈને એસટી બસ સહિત ખાનગી વાહનોને રૂટ બદલવાની ફરજ પડી છે. છેલ્લા એકાદ માસથી ખોદકામની કામગીરી ચાલતી હોય રોડનું તો નામ નિશાન નથી રહ્યું. ઉપરાંત ખોદકામ દરમિયાન ઠેર ઠેર ખાડા ટેકરા કરવામાં આવ્યા છે, જેને લઈને વાહન ચાલકો માટે આ માર્ગ મુસીબતનો માર્ગ બન્યો છે. સાથે આ રોડના ખોદકામથી ઠેર ઠેર પીવાના પાણીની પાઇપો તૂટી જતા લોકોને દૂષિત પાણી પીવાની ફરજ પડી રહી છે. ભૂગર્ભ ગટરના મંદ ગતિની કામગીરીથી જનતાનગરનો માર્ગ સાવ બીમાર બન્યો છે, જેમાં ધૂળ ઉડવાના કારણે લોકોને પારાવાર મુશ્કેલીઓ ભોગવવી પડે છે. ત્યારે ભૂગર્ભ ગટરની રેઢિયાળ કામગીરીથી ત્રસ્ત લોકોએ રોડના મામલે આંદોલન છેડવાના મિજાજ જોવા મળે છે. સલેમપુરા દરવાજા પર જનતાનગર રોડ ખોદવાનું કામ ચાલુ છે, બરોબર. ટેકનિકલ રોડ
એ ધીરી ગતિથી ચાલુ છે, એને હેરાન કરે છે, બનાવતા નથી રોડ મોડ. આ રોડ બનાવવા ના કરે એના માટે આંદોલન કરવું પડશે, રોડ પર બેહવું જવું પડશે. બહુ ગામની વસ્તી હેડે છે હોતી. આ બધા બેસી જાય પછી તેજોમાં ના પાણીની પાઇપ ફૂટી છે, ગટરનું પાણી આવે છે, પાણીની પાઇપમાં માટી ઉડે છે, લોકોના ઘરોમાં જાય છે, લોક બીમાર થાય, રોગચાળો થાય. એના માટે જવાબદારી લેતા નથી, નગરપાલિકાએ જવાબદારી લેતી નથી. ચોથી માલ મળે નગરપાલિકાને, ચોથી મળે ને આ બાજુથી ચોથી મળે. ખાય જ ખા કરી છે આ લોકો. બહાર જનતાનગર વિસ્તારમાં અહીંયા કામ ચાલુ છે, છેલ્લા 1 મહિનાથી ખોદકામ ચાલુ છે, બરાબર છે. અને અહીંયા ખોદેલું છે તો પાઇપો પાણીની તોડી નાખે છે. પાણીનું બી જનતાનગર વિસ્તારની અંદર બહુ તકલીફ પડે છે. રસ્તો બંધ કરી દીધેલો છે, બરોબર. તો છેલ્લા 1 મહિનાથી અંબાજી આવવા જવાવાળાને ખૂબ તકલીફ પડી છે. અને 50 ગામની પબ્લિક ત્યાંથી આવે છે, બહારથી 50 ગામની પબ્લિક આવે છે, એ લોકોને પણ તકલીફ પડી છે. અને અહીંયા અશોકભાઈ પડિયાર કે નગરપાલિકા પ્રમુખ કહે છે કે ભાઈ કે રોડનું કામ ચાલુ છે, બરોબર. તો અહીંયા તો કોઈ ફેવર રોડ બનતું નથી, કોઈ કાંકરી મેટલ નાખેલી નથી, અને એકલા માટીના ઢગલા છે અને રચકણો ઉડે છે ને પબ્લિકને તકલીફ થાય છે. તમે રોડનું કામ ચાલુ છે, બરોબર, અને રોડ બને છે, બાકી અહીંયા કંઈ થતું નથી. ધીરી ગતિએ કામ ચાલે છે, કોઈ જોવાવાળું છે નહીં, કોઈ કહેવાવાળું છે નહીં. ગરીબ વસ્તીમાં કોઈ કહેવાવાળું જ નથી. શું કરવાનું, અમારે હેરાન થવાનું. તંત્ર દ્વારા અંબાજી સહિત સૌથી વધુ ગામને જોડતા મુખ્ય માર્ગનું સત્વરે સમારકામ કરવામાં આવે તેવી લોકોમાં ઉગ્ર માંગ ઉઠવા પામી છે. ત્યારે જિલ્લા સમાહર્તા જનતાનગરના બિસ્માર માર્ગ મામલે અંગત રસ લઈને લોકોની સમસ્યાનો સત્વરે ઉકેલ લાવે તેવો જનમત પ્રબળ બનવા માંગે છે. ગુજરાતમાં સ્વાઇન ફ્લૂ નામના રોગે માથું ઉચક્યું છે, ત્યારે સ્વાઇન ફ્લૂ સામે લોકોને રક્ષણ મળી રહે તે માટે બનાસકાંઠામાં આરોગ્ય તંત્ર દ્વારા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં આજે પાલનપુરની સરકારી હોસ્પિટલ ખાતે જિલ્લા પંચાયત આયુર્વેદિક શાખા દ્વારા સ્વાઇન ફ્લૂ સામે રક્ષણ પૂરું પાડતા ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લા પંચાયત આયુર્વેદિક શાખાના મેડિકલ ઓફિસર જમનાબેન આટોસ, ફાર્માસિસ્ટ રમણભાઈ પ્રજાપતિ, વસંતભાઈ રોહિતની ટીમ દ્વારા પાલનપુરમાં લોકોને સ્વાઇન ફ્લૂથી બચાવવા આજે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિવિધ આયુર્વેદિક જડીબુટ્ટીથી તૈયાર કરવામાં આવેલા ઉકાળો સ્વાઇન ફ્લૂ માટે અક્ષીર ઇલાજ હોય બાળકોથી માંડીને વૃદ્ધોને જરૂરિયાત મુજબની માત્રામાં પીવડાવવામાં આવ્યો હતો. ગુજરાતમાં અત્યારે જ્યારે સ્વાઇન ફ્લૂના કેસ પોઝિટિવ આવવા લાગ્યા છે, ત્યારે માનનીય મુખ્યમંત્રીની સૂચનાથી ગુજરાત સરકાર દ્વારા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવાનું ચાલુ કરવામાં આવ્યું છે. તે અંતર્ગત આજે આયુર્વેદિક ઓપીડી સિવિલ હોસ્પિટલ દ્વારા સિવિલના કેમ્પસમાં આયુર્વેદિક ઉકાળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉકાળાથી રેસ્પિરેટરી સિસ્ટમ મજબૂત થાય છે, લોકોની ઇમ્યુનિટી વધે છે અને સ્વાઇન ફ્લૂને વધતા રોકી શકાય છે. આમ હાલ સ્વાઇન ફ્લૂના માહોલમાં પાલનપુર ખાતે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરતા લોકોએ સ્વાઇન ફ્લૂથી બચવા ઉકાળાની ચુસ્કી લીધી હતી. બનાસકાંઠામાં અલગ અલગ સ્થળે 2 વિશાળકાય અજગર જોવા મળ્યા છે. જેમાં દાંતીવાડાના નાદોત્રા ગામ નજીક અજગરે એક નીલગાયના બચ્ચાનું મારણ કર્યું છે, તો અમીરગઢના વિરમપુર નજીક નદીમાં અજગર જોવા મળ્યો છે. દાંતીવાડા તાલુકાના નાદોત્રી ગામ નજીક એક વિશાળકાય અજગરે નીલગાયના બચ્ચાને જકડ્યું હતું અને આ બચ્ચાને ગળવા માટે તેણે આંટી મારી મોતને ઘાટ ઉતાર્યું હતું. જોકે નીલગાયને ગળવા જતા અજગરની હાલત સાપે સસુંદર ગળ્યા જેવી સ્થિતિ થઈ હતી, જેને લઈને મૃત નીલગાયને મૃતક કરી અજગરે ચલતી પકડી હતી. જ્યારે બીજા એક બનાવમાં અમીરગઢ તાલુકાના વિરમપુર વિસ્તારની નદીમાં આજે 8 થી 10 ફૂટ લાંબો અજગર જોવા મળ્યો હતો, જેને નદીના પાણીમાં મુક્ત કરાયો હતો. મુખ્યમંત્રી આનંદીબેન પટેલના સ્પેશિયલ પેકેજને ઠુકરાવી દેનાર પાટીદાર સમાજ હવે અનામતના હક માટે બનાસકાંઠા જિલ્લામાં પોસ્ટકાર્ડ અભિયાન ચલાવશે. જેમાં આગામી સપ્તાહમાં પાટીદાર સમાજ સહિત સુવર્ણ સમાજ દ્વારા અનામતની માંગ સાથે 1,11,111 પોસ્ટકાર્ડ ગુજરાતના મુખ્યમંત્રીને લખી મોકલાશે. બનાસકાંઠા એસપીજી ગ્રુપના કન્વીનર દેવાભાઈ પટેલે સંપૂર્ણ ન્યૂઝ સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે પાટીદાર સમાજને થતા અન્યાયને લઈને પાટીદાર સમાજ દ્વારા અનામતના હક માટે રાજ્યવ્યાપી ચળવળ શરૂ કરવામાં આવી છે. તેમ છતાં ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા પાટીદારને અનામતનો લાભ આપવાના બદલે માત્ર લોલીપોપ સામાન પેકેજ આપવાની જાહેરાત કરવામાં આવી છે, જે પેકેજનો પાટીદાર સમાજ સહિત સુવર્ણ સમાજ ઉગ્ર વિરોધ કરે છે અને અનામતની માંગ સાથે હવે પાટીદાર સમાજ દ્વારા પોસ્ટકાર્ડ અભિયાન હાથ ધરવામાં આવનાર છે. જેમાં આવનારા અઠવાડિયામાં બનાસકાંઠામાંથી 1,11,111 પોસ્ટકાર્ડ ગુજરાતમાં મુખ્યમંત્રીને લખવામાં આવશે.
જેમાં પાટીદાર સમાજને અનામતનો લાભ આપવાની માંગ કરવામાં આવશે. હવે અમુક પાટીદાર સમાજ વત્તા બિન અનામતમાં આવતા દરેક સમાજો આવતા 3 થી 4 દિવસમાં 1,11,111 પોસ્ટ કાર્ડો સીએમને મોકલવાના છીએ. પોસ્ટકાર્ડમાં શાનો ઉલ્લેખ થશે? મુખ્ય પોસ્ટકાર્ડમાં અનામત બાબતમાં થશે કે અમને અનામતમાં જોડો. અમારું તો એક સૂત્ર છે કે અનામત से नहीं जोड़ेंगे तो हम गुजरात छोड़ेंगे. એમાં ખાસ કરીને કયા કયા વિસ્તાર ભાગ લેશે પોસ્ટકાર્ડમાં તો આખું ગુજરાત રહેશે, પણ હાલ પૂરતી હું બનાસકાંઠાની વાત કરું છું કે અમે એક સંકલ્પ કર્યો છે કે 1,11,111 પોસ્ટકાર્ડ બનાસકાંઠામાંથી લખાશે. એસપીજી કન્વીનર બનાસકાંઠા પાલનપુર દિવાભાઈ પટેલ. આમ અનામતના મામલે રેલી સભાઓ દેખાવો યોજ્યા બાદ હવે પાટીદાર સમાજ સરકાર સામે પોસ્ટકાર્ડનો મારો ચલાવવાની તૈયારી કરી છે, જેની શરૂઆત બનાસકાંઠાથી થશે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. પાલનપુરમાં કેસેટ કંપનીની રેડમાં મોબાઈલ જપ્ત કરાતા ઉહાપો. મોબાઈલ શોપમાં રિપેરિંગ માટે આવેલા મોબાઈલ કબજે કરાતા ઉઠ્યા તર્ક વિતર્ક. પાલડી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતી બે નર્સને છુટ્ટી કરતા સર્જાયો વિવાદ. સુપરવાઇઝર દ્વારા સ્ટાફ નર્સોને શારીરિક અને માનસિક ત્રાસ અપાતો હોવાના કરાયા આક્ષેપ. પાલનપુરનો જનતાનગર રોડ ભંગાણે જતા લોકો મુશ્કેલીમાં મુકાયા. ભૂગર્ભ ગટરની મંદ ગતિથી લોકો હેરાન પરેશાન. બનાસકાંઠામાં પાટીદારોનું અનામત હક માટે પોસ્ટકાર્ડ અભિયાન. મુખ્યમંત્રીને 1,11,111 પોસ્ટકાર્ડ લખી કરાશે અનામતની માંગ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.